ચાલો મિત્રો, નમસ્તે. આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10માની અંદર અંગ્રેજીની ટેક્સ્ટબુકની અંદર આપણે યુનિટ 5 પાંચમો પાઠ સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. ગયા પીરિયડની અંદર પ્રી ટાસ્ક તરીકે એક રિપોર્ટ તરીકે આપેલી જે ઘટના છે તિરુવનંતપુરમ, તે ઘટના વિશે આપણે જોયું. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. બધા જ વિદ્યાર્થીઓએ સ્પેલિંગ તૈયાર કરી લીધા છે. ગયા વખતે હોમવર્કની અંદર કીધું હતું કે સ્પેલિંગ પાકા કરજો. સ્પેલિંગ આવડશે તો જ મિત્રો પાઠ સમજાશે, તો જ ગુજરાતી ધ્યાનમાં આવશે, નહીં તો શક્ય નથી. એટલે સ્પેલિંગ મોઢે કર્યા જશે એ અપેક્ષા સાથે પાઠની શરૂઆત કરીએ. પ્રત્યેક વાક્ય ઉપર ધ્યાન આપી અને ભાષાંતર સમજવા માટે પ્રયત્ન કરજો. પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ વિથ ફાયર, આગની સાથે રમતા રમતા, એટલે જે કહેવાય ને કે અગ્નિની સાથે રમત અથવા તો રમવું. એટલે દિવાળીને ઉદ્દેશીને આખું આપ્યું છે કે ફટાકડા છે તે ફટાકડાની અંદર પૂરા ભારત વર્ષની અંદર ફટાકડા ફોડવામાં આવે છે. પ્રત્યેક રાજ્યની અંદર જિલ્લે જિલ્લે ગામડે ગામડે આજે ફટાકડા ફોડવામાં આવે છે. તેનું ઉત્પાદન, તેની ઘટનાઓ, તેનું નુકસાન, આ બધી બાબતોને વણી લઈ અને પાઠની અંદર સમજાવવા પ્રયત્ન કર્યો છે. આજે પાઠની શરૂઆત કરીએ છીએ. બીજી કંઈ હિસ્ટોરિકલ ઘટના કહેતો નથી, પણ પાઠ સમજશું ત્યારે ધ્યાનમાં આવી જશે કે પાઠની અંદર મૂળ સારાંશ અથવા સારભૂત વસ્તુ શું છે. તો પાઠની શરૂઆત કરીએ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, ભારતની અંદર આપણા પ્રિય તહેવારો છે તેમાંનો એક. વન ઓફ, તેમાંનો એક. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. ભારતની અંદર આપણો જે પ્રિય તહેવારો છે તેમાંનો એક તહેવાર છે દીપાવલી અથવા તો ઓર દિવાળી. એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ. સાઉથ દક્ષિણ, નોર્થ એટલે ઉત્તર, ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ. તો ઉત્તરની અંદર, ઉત્તર ભારતની અંદર જે દિવાળી તરીકે ઓળખવામાં આવે છે, દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઓળખવામાં આવે છે ઇન નોર્થ, મતલબ નોર્થ ઇન્ડિયા. ઉત્તર ભારતની અંદર દિવાળી તરીકે જે ઓળખવામાં આવે છે તે સૌથી પ્રિય અથવા તો મનગમતા તહેવારો છે તેમાંનો એક છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing to match the excitement. એની જે ઉત્તેજના છે તેની સાથે કોઈની તુલના થઈ શકે નહીં. There is nothing to match એટલે મેચિંગ કરવું, એની સાથે કમ્પેરિઝન કરવું, તુલના કરી શકાય તેવી વસ્તુ જ નથી. દેર ઇઝ નથિંગ ટુ મેચ. કોઈ વસ્તુ મેચ કરી ન શકો એટલે એની સાથે તુલના ન કરી શકો, સરખાવી ન શકો. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, જે ઉત્સાહ છે, એ જે ઉત્સાહ છે દિવાળીનો, એ ઉત્સાહની બરોબરી એની તુલના કોઈ કરી શકે નહીં. વેન ક્રેકર્સ ગો ઓફ ઇન નાઇટ સ્કાય, રાતના સમયે આકાશની અંદર ફટાકડા જ્યારે આમ ફૂટતા હોય. When crackers go off in the night sky with a loud bang, જોરદાર ધડાકા સાથે, જોરદાર અવાજ સાથે રાતના સમયે આકાશની અંદર ફટાકડા જ્યારે ફૂટતા હોય, અને બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને એકદમ જોરદાર રંગીલો પ્રકાશ જ્યારે ફુવારો રૂપે આમ વેરાઈ જાય, ત્યારે એ જે અંદરનો આનંદ છે એ આનંદની તુલના કોઈ સાથે મેચ થઈ શકે નહીં. અંદરનો જે ખુશી છે, પ્રસન્નતા છે, આનંદ છે, આની તુલના અમે કોઈ સાથે થઈ શકે નહીં. ભલે કહે છે કે રાતના સમયે આકાશની અંદર જે ફટાકડા અને એ જે આતશબાજી જોવા મળે છે એની તુલના કોઈ જોડે થઈ શકે નહીં. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. આપણામાંના ઘણા બધાની આશ્ચર્ય થતું હશે, વિચારતા હશે. મેની ઓફ અસ, આપણામાંથી ઘણા બધા, મેનું ભૂતકાળ છે માઇટ, માઇટ વન્ડર, આપણામાંથી ઘણા બધાને વિચાર આવતો હશે.
હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડા કઈ રીતે બનાવવામાં આવતા હશે? હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડા કઈ રીતે બનાવવામાં આવતા હશે? એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેની અંદર એવી શું વસ્તુ નાખવામાં આવતી હશે? આપણામાંથી ઘણા બધાને આવો પ્રશ્ન થાય. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ is as interesting as the sound and the light they emit. ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન એન્ડ કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. શેનું? ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું ભૌતિક બંધારણ અને રાસાયણિક બંધારણ. એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ they emit, એ જેવો એનો અવાજ અને ધડાકો થાય છે અને પ્રકાશ થાય છે એટલું જ રસપ્રદ છે. એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ they emit, ફટાકડા કેવી રીતના બનતા હશે તેનું જે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર છે તે જેટલા પ્રમાણમાં તેનો અવાજ, સાઉન્ડ એટલે અવાજ, એન્ડ લાઇટ એટલે પ્રકાશ, જેટલો અચંબો પ્રમાણે તે પ્રકારનું છે તેટલું જ રસપ્રદ તેનું આ બે વિજ્ઞાન પણ છે. The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyro meaning fire and technics meaning an art. પાયરોટેકનિક શબ્દ છે એ ગ્રીક શબ્દ છે, ગ્રીક સંસ્કૃતિમાંથી મળી આવેલો શબ્દ છે. પાયરનો અર્થ થાય છે અગ્નિ, આગ, પ્રકાશ, ઉજાલા, રોશની, તેજ, આલોક, જે શબ્દ વાપરો હોય તે. ફાયર મિનિંગ ફાયર, ફાયરનો અર્થ થાય છે આગ, એન્ડ ટેકનિકનો અર્થ થાય કળા, કૌશલ્ય, આવડત, સ્કિલ. સ્કિલ એટલે કળા કે કૌશલ્ય. ફરીથી આખું વાક્ય. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું વિજ્ઞાન, ઇઝ ટેકનિકલી કોલ્ડ, એક જે કહેવાય ને કે ટેકનિકલી પ્રયુક્તિ રીતે કહેવામાં આવે છે. ટેકનિકલી રીતે શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક જેનો અર્થ થાય છે અગ્નિને લગતી કળા. પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ગ્રીક શબ્દમાંથી આ શબ્દ ઉઠાવેલો છે. પાયરો મિનિંગ ફાયર, ફાયરનો અર્થ થાય છે અગ્નિ કે પ્રકાશ, એન્ડ ટેકનિક્સ એટલે તરકીબ, યુક્તિ, કળા, કૌશલ્ય. મિનિંગ એન્ડ આર્ટ, એનો અર્થ થાય છે કળા. એટલે પ્રકાશની કળા, અગ્નિની કળા, આવો અર્થ થાય છે પાયરોટેકનિક. એ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક્સ સમાવેશ કરે છે, ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ કરે છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ને માત્ર ફાયરવર્ક્સ એટલે પ્રકાશને લગતું, અગ્નિને લગતું કે ફટાકડાને લગતું એટલું જ વિજ્ઞાન નથી. બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ devices, એ તમામ પ્રકારની પ્રતિકૃતિઓ અથવા તો ડેવિસીસ એટલે જેનું સેમ્પલ ઉદાહરણ તરીકે આપવામાં આવે છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, પાયરોટેકનિક્સ એ ફક્ત ને ફક્ત અગ્નિને લગતું જ કામ એટલો જ સમાવેશ કરતું નથી. બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ devices, આખો શૃંખલા, રેન્જ એટલે શૃંખલા, ઓફ devices એટલે તેનું જે કામ છે, તેનું જે સ્વરૂપ છે તેનું ઉલ્લેખ કરાવે છે. ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ, તે એના જેવું જ મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે. તે માત્ર ને માત્ર આગને ઉદ્દેશીને નથી, પણ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, એના લગતું એના જેવું જ જે મટીરિયલ એટલે વસ્તુઓ, એન્ડ પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત, ફ્રોમ સેફ્ટી મેચીસ, જે દીવાસળીની જે કાંડી અથવા દીવાસળીની જે સળી છે તે. ફ્રોમ સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે, જે આપણે રોજે રોજ ઉપયોગ કરીએ છીએ. ટુ સોલિડ ફ્યુલ રોકેટ્સ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ,
ડે ટુ ડે સોલિડ ફ્યુલ રોકેટ, એકદમ ઘન સ્વરૂપે રહેલું જે બળતણ છે. રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, અવકાશી શટલ અવકાશી યાનને ચડાવવા માટે રોકેટને જે બુસ્ટર કરવામાં આવે છે, ધક્કો દેવામાં આવે છે, તેમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ પ્રિન્સિપલ અને તે જ ફોર્મ્યુલા છે. ફરીથી આખું વાક્ય બોલું છું. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, પાયરોટેકનિક માત્ર ને માત્ર અગ્નિને લગતું જ કામ એનો જ ઉલ્લેખ કરે છે એવું નથી, એટલો જ સમાવેશ કરે એવું નથી. બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડેવિસીસ, એક સમગ્ર આખી શૃંખલા, તે વસ્તુની શૃંખલાનો સમાવેશ કરે છે. ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, જે તે જ પ્રકારની વસ્તુઓ અને સિદ્ધાંતને પૂરો પાડે છે. ફ્રોમ સેફ્ટી મેચિસ, દીવાસળીની પેટી, દીવાસળીની કાંડીથી માંડી એટલે બાકસની સળીથી માંડી, અને ધેટ વી યુઝ એવરી ડે, જે આપણે રોજ દીવાસળીની જે કહેવાય ને કે સળીનો જે ઉપયોગ કરીએ છીએ, માચિસની સળીનો ઉપયોગ કરીએ છીએ, ત્યારથી શરૂઆત કરીને ટુ ધ સોલિડ ફ્લુઇડ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, અવકાશયાનને ચડાવવા માટે રોકેટને તે બુસ્ટર કરવામાં આવે છે, ગતિ આપવામાં આવે છે. તે જ વસ્તુ, તે જ ટેકનિક ને તે જ સિદ્ધાંત કામ આપે છે. તો હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડેવિસ. તો હાઉસહોલ્ડ મેચ, ઘરની અંદર જે આપણે રાખવામાં આવે છે જે મેચ, એ જે દિવાળસળી છે, જે માચિસ છે, ઓફ ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડેવિસ. ખાસ પ્રકારની પાયરોટેકનિક જે વસ્તુ છે તેનું એક ઉદાહરણ છે, તેનું જે એક સ્વરૂપ છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. ધ હાઉસહોલ્ડ મેચિસ, ઘરમાં રહેલી જે દિવાસળીની જે કાંડી છે, કન્સિડર્ડ જે સ્પેશિયલ પાયરોટેકનિક ડેવિસ, એ ખાસ પ્રકારની પાયરોટેકનિક જે વસ્તુ છે તેને ઉદ્દેશીને કરવામાં આવે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, એ બધી જ પાયરોટેકનિકની અસર છે કે જે ગરમી, હીટ એટલે ગરમી આપે છે, સ્મોક એટલે ધુમાડો પૂરો પાડે છે, લાઇટ એટલે સળગાવે છે, ગેસ એટલે ગેસ પેદા કરે, ઉત્પન્ન કરે છે, એન્ડ સાઉન્ડ અને અવાજ ઉત્પન્ન કરે છે, આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ બધી જ વસ્તુ તેની અંદર નિહિત હોય છે, તેની અંદર હાજર હોય છે. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો એવું કહે છે, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કાળો પાવડર, બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ, પાયાની વસ્તુ, બેઝિક એટલે પાયાની, મટીરિયલ મટીરિયલ અથવા તો વસ્તુ, યુઝડ ઇન ફાયરવર્ક્સ, જે ફટાકડાની અંદર ઉપયોગ કરવામાં આવે છે, તે પાયાની વસ્તુ ભારતની અંદર શોધવામાં આવી હતી. વોઝ ઇન્વેન્ટેડ ઇન્ડિયા, ભારતની અંદર શોધવામાં આવી હતી. સુક્રાંતિ રિટર્ન more than 200 years ago as references to weapons similar to guns and projectile weapons. સુક્રાંતિ કરીને એક થઈ ગયા મહાન વ્યક્તિ, સુક્રાંતિ, રિટર્ન મોર દેન 200 years ago, 200 વર્ષોથી પણ અગાઉ. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago, 2000થી પણ વધારે વર્ષો પહેલાં. એજ રેફરન્સીસ ટુ વેપન સિમિલર ટુ ગન્સ, એવો ઉલ્લેખ એને જોવા મળે છે. રેફરન્સીસ એટલે સંદર્ભ અથવા ઉલ્લેખ જોવા મળે છે. ટુ વેપન્સ, એવા શસ્ત્રોનો, સિમિલર ટુ ગન્સ, બંદૂક, પ્રોજેક્ટાઇલ વેપન્સ, અને જે ફેંકી શકાય તે પ્રકારના અસ્ત્ર શસ્ત્ર, આ બધી જ વસ્તુનો ઉલ્લેખ તેની અંદર જોવા મળે છે. હાઉએવર, છતાં પણ, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. છતાં પણ, હાઉએવર, હવે જો ભારતની ઘણી બધી શોધો છે ને, શોધ અહીંયા થઈ,
ઋષિઓએ પૂર્વજોએ પ્રયત્ન કરીને નવી શોધ કરી અને બધી શોધ ચોરી અને લઈ ગયા વિદેશવાળા અને ત્યાં જઈને પેટન્ટ કરાવી લીધી કે અમે આવું શોધ્યું છે. આવી ઘણી બધી શોધ એવી રીતની થઈ. તેમ અહીંયા પણ 2000 વર્ષ પહેલાં શુક્રન નામના વ્યક્તિએ આની શોધ કરી હતી એવું કહે છે. પણ છતાંય નામ બોલાય છે ચાઇનાનું. અહીંયા કહે છે ને કે એવું માનવામાં આવે છે. માનવામાં એટલે ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયન પીપલ. ભારતના લોકો દ્વારા જ એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પછી કયો સવાલ છે પણ થયો છે શું? બધી શોધો એ લોકો ત્યાં લઈ ગયા અને પછી પોતાના નામે સિક્કો મારી પેટેન્ટ કરી અને મોકલું કે આ બધું અમે શોધ્યું છે. આવું તો ઘણું બધું આપણું અહીંથી લઈ અને ઊંચી ઉધારનું લઈ ગયા છે અને પછી પોતે જ શોધ્યું છે એવું જગતને બતાવી અને પાછું મોકલ્યું છે. ઘણી બધી વસ્તુ તે પ્રકારની છે. આયુર્વેદ છે, ચિકિત્સાશાસ્ત્ર છે, હોમિયોપેથી છે. તો હાઉએવર ધ ચાઇનાસ આર જનરલી કન્સિડર્ડ, છતાં પણ ચાઇના લોકો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ધ પાયોનિયર એટલે આદ્ય સ્થાપક, શરૂઆત કરવાવાળા. પાયોનિયર એટલે આદ્ય સ્થાપક ઓફ ધ પાયરોટેકનિક. પાયરોટેકનિકના આદ્ય સ્થાપક ચીનના લોકો છે એવું માનવામાં આવે છે. હકીકતમાં શુક્રાંત નામના વ્યક્તિએ જ આ બધી શોધ કરી હતી. They are said to have developed black powder more than 1000 years ago. 1000 ની ક્યાં વાત છે? 2000 વર્ષ પહેલાં શુક્ર નામના વ્યક્તિ આ બધી બતાવી દીધું હતું. તો 1000 વર્ષ પહેલાં એ સાચું કે 2000 વર્ષ પહેલાં એ સાચું? પહેલું કોણ કહેવાય? સીધી જ વસ્તુ છે. કાળગણનાની દ્રષ્ટિએ પણ તે વસ્તુ છે. They are said to have developed, એવું કહેવામાં આવે છે કે તેઓએ ડેવલપ કર્યું છે, વિકસાવ્યું છે. They have to have developed શું? બ્લેક પાવડર, કાળો પાવડર તે ચાઇનાએ ડેવલપ કર્યો છે. મોર દેન 1000 years ago, 1000 કરતાં પણ વર્ષો અગાઉ. 1000 વર્ષ પહેલાં અને પહેલાં શુક્રને 2000 વર્ષ પહેલાં આ વસ્તુ શોધી લીધી હતી. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. It took at least, તેને લગભગ ઓછા નામે આટલો ગાળો લેવામાં આવ્યો. It took at least 200 years, 200 વર્ષનો સમયગાળો લીધો. It took at least એટલે ઓછા નામે 200 years, 200 વર્ષનો સમયગાળો લીધો. For the knowledge, આ જ્ઞાનને માટે, to spread to the west, પશ્ચિમના દેશોમાં ફેલાતા. સ્પ્રેડ એટલે ફેલાવવું, વેસ્ટ એટલે અહીંયા પશ્ચિમના દેશોમાં. પશ્ચિમના દેશોમાં ફેલાતા લગભગ 200 વર્ષનો સમય લાગ્યો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, 12મી સદીમાં 1242ની અંદર એક અંગ્રેજ સાધુ, મોંક એટલે સાધુ અથવા તો એક સંત જેને કહેવાય સેઇન્ટ, એક અંગ્રેજ સાધુએ, એનું નામ હતું રોજર બેકન. રોજર બેકન નામના એક અંગ્રેજી સાધુએ 1242ની અંદર આ ફોર્મ્યુલા, કાળા પાવડરની જે ફોર્મ્યુલા હતી એ રજૂ કરી. રિવીલ્ડ એટલે પ્રગટ કરી, રજૂ કરી. રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, કાળા પાવડરની ફોર્મ્યુલા એક રોજર બેકન નામના અંગ્રેજી સાધુએ 1242ની અંદર આખા પશ્ચિમના દેશોમાં ફેલાવી. હી કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ. એ એવું માનતો હતો કે આ વસ્તુ અતિ ખતરનાક છે, એવું માનતો હતો. રોજર બેકન એટલે બહુ સારો વ્યક્તિ હતો અને એને જ્યારે એ પાવડરની શોધ કરી ત્યારે ખબર હતી કે એક સમયે આ જ પાવડર આખા દુનિયાને ખતમ કરી શકશે. તેથી તેને તે ફોર્મ્યુલાને એ કોડ ભાષામાં, સાંકેતિક ભાષામાં, એકદમ ગર્ભિત ભાષામાં એને લખી લીધું હતું. એ કન્સિડર્ડ, એવું માનતો હતો, ઇટ્સ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ, આ જોખમભર્યું ખતરનાક તત્વ છે. સબસ્ટન્સ એટલે તત્વ. ધેટ હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ, અને તેથી એને સાંકેતિક ભાષામાં, કોડ એટલે સાંકેતિક, ગર્ભિત ભાષામાં એને બધું લખ્યું. બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર, કાળા પાવડરની પાયાની જે ફોર્મ્યુલા છે, રચનાત્મક ઢાંચો જેને કહેવાય, તો ફોર્મ્યુલા ગુજરાતીમાં બોલી છે કે ભાઈ તમારી ફોર્મ્યુલા શું છે, કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં, સપ્રમાણ જેને કહેવાય.
ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર, કાળા પાવડરની પાયાની જે ફોર્મ્યુલા છે, ઓર ગન પાવડર અથવા જેને ગન પાવડર તરીકે પણ કહેવામાં આવે છે, કાળો પાવડર અથવા તો ગન પાવડર તરીકે જે ઓળખવામાં આવે છે, તેની પાયાની ફોર્મ્યુલા એઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ, સદીઓ પછી પણ એમ નામ અનચેન્જ બદલ્યા વગર જ રિમેન્ડ એટલે રહી છે. સદીઓની સદીઓ વહી ગઈ તો પણ ગન પાવડર અથવા તો જેને પાયાની રીતે જે કાળો પાવડર કહેવામાં આવે છે, તેની પાયાની ફોર્મ્યુલા સદીઓ પછી પણ ફોર સેન્ચુરી, સદીઓ પછી પણ અનચેન્જડ રિમેન, બદલાયા વગર જ રહી. ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75. એટલે સમજવા પ્રયત્ન કરજો. એનું જે મિશ્રણ છે, બ્લેન્ડ એટલે મિશ્રણ, ઇટ ઇઝ એ બ્લેન્ડ ઓફ, એ મિશ્રણ છે શેનું? પોટેશિયમ નાઇટ્રેટ, 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% ચારકોલ એટલે કોલસો અને 10% સલ્ફર, સલ્ફર એટલે સલ્ફર. ઇટ ઇઝ એ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો એન્ડ સલ્ફર એટલે સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75, જેમ 15 એન્ડ 10 બાય વેઇટ, વજનની અંદર. એટલે 100 ગ્રામ કરો તો 75 ગ્રામ, 15 ગ્રામ, 10 ગ્રામ, એ રીતના ઉપર જે કીધું એ રીતના પોટેશિયમ નાઇટ્રેટ 75 ગ્રામ, કોલસો 15 ગ્રામ અને સલ્ફર છે એ 10 ગ્રામ, એ જે રેશિયોમાં પછી અપડાઉન કરવું એ. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, એ લગભગ સંપૂર્ણ મિશ્રણ છે, કોમ્બિનેશન છે તે લગભગ સંપૂર્ણ મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ એન્ડ ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ. નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, ફરીથી બીજો કોઈ જ નવો સુધારો એમાં થયો નથી, આગા પાછી ટકાવારી પણ નહીં. એનો જે રેશિયો છે, એની જે ફોર્મ્યુલાનું પ્રમાણ છે, એ તેટલું જ રાખવામાં આવ્યું હજી સુધી પણ, એટલી પરફેક્ટ ફોર્મ્યુલા જ હતી. ઇટ વોઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, સંપૂર્ણ મિશ્રણ જ હતું. ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ, એમાં કોઈ જ પ્રકારનો સુધારો કે વિકલ્પ લાવવાની જરૂર જ હતી નહીં. એક્સપર્ટ્સ છે દેટ, નિષ્ણાત લોકો એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, ધીસ માઇટ બી, આ બની રહેશે, ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, માત્ર રાસાયણિક ઉત્પાદન, સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. આ જ પ્રકારનો ઈરાદો, હેતુ અને મેન્યુફેક્ચરિંગ તરકીબો, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, ટેકનિક એટલે તરકીબો, એને ઉત્પાદન કરવા માટે આ જ પ્રકારની વસ્તુ રાખવામાં આવશે એવું નિષ્ણાત લોકો કહે છે. એક્સપર્ટ છે ધેટ, નિષ્ણાત લોકો કહે છે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, રાસાયણિક ઉત્પાદન કરવા માટે આ જ વસ્તુ બની રહેશે. સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ પ્રોપોર્શન, જૂના પ્રમાણમાં જૂની માત્રા છે, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને મેન્યુફેક્ચરિંગ તરકીબ અથવા તો જે ઉત્પાદન કરવા માટેની જે તરકીબ કરવાની હોય તેની અંદર આ જૂની જ પદ્ધતિ, જૂનું પ્રમાણ બરાબર જ છે, એમાં કશું ફેરફાર કરવાની જરૂર નથી. તો આ રીતે પ્લેઇંગ વિથ ફાયર, ફટાકડા સાથેની રમત, અગ્નિ સાથેની રમત, તે પ્રકારનું પાઠ સરસ મજાનો આપેલો છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો જે પાઠ છે તે આપણે આવતા વખતે જોશું. આજે અહીંયા અટકાવીએ છીએ. હોમવર્કની અંદર શું કરવાનું, તો સ્પેલિંગ જો ન કર્યા હોય તો સ્પેલિંગ મોઢે કરી લેવા, સ્પેલિંગ મોઢે કરી લેવા, અને ત્યાર પછી ગ્લોસરી કરીને આપ્યું છે. ટેક્સ્ટબુક પાના નંબર 57, બરોબર. આ સ્પેલિંગ લખવા એક વખત અને પાઠ વાંચે જવો, કયો? સમજાવેલ,
સમજાવેલ પાઠ વાંચી જવો, જ્યાં સુધી સમજાયું એટલું તમારે પાઠાંતર ફરીથી વાંચી જવું. આજે અહીંયા અટકાવીએ છીએ, બાકીનો પાઠ આપણે આવતા વખતે જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.